पेशा काटने वाले गुट रघुवीर चौधरी से। ધીરુભાઈ ઉત્તમ શિક્ષક હતા, પૂરી તૈયારી સાથે ભણાવતા. એ પછી ભાષા બળમાં સતીશભાઈ પણ એક ઉત્તમ શિક્ષક થયા અને એમના વિદાય સમારંભમાં બધા જ વિદ્યાર્થીઓ હાજર રહેલા. અદ્ભુત દૂરદર્શી. ધીરુભાઈની બીજી વિશેષતા એ હતી કે મતભેદ હોય એમને પણ સાથે રાખતા. સાહિત્ય પરિષદના પ્રમુખ હતા ત્યારે આ સ્વાયત્તા વાળો વિવાદ ચાલતો હતો, તો જેમની સાથે મતભેદ હતા એમને પણ દૂર કરવાનું એમણે ન કર્યું. એ કરી શકાય હોત, પણ એમણે અંતર રાખીને પણ પ્રયત્નો કર્યા, સરકારમાં પણ પ્રયત્નો કર્યા. એટલે આ એક પ્રકારની ઉદારતા, એક પ્રકારની માનવતા એમનામાં હતી. એમના પત્ની કમલાબેન પણ બહુ આગ્રહી હતા. એટલે અધ્યાપકો હડતાલ પાડે તો એમને એ પસંદ નહોતું. એવી કેટલીય વસ્તુઓ. એટલે કમલાબેનની શક્તિ પણ ધીરુભાઈની સમાંતર ચાલતી હતી. એટલે કમલાબેનના અવસાન પછી દાન આપ્યું અને એમના નામે પુરસ્કાર આપવામાં આવે છે. કુમારમાં હા. એટલે મિત્રો મજાકમાં એમને કમલાપતિ કહેતા. સાચું જ હતું. તમને નવાઈ લાગશે કે ધીરુભાઈ તો ગુજરાતીના, પણ એમણે કમલાબેનને અંગ્રેજી ભણાવેલું અને BA MS સુધી એમ લઈ ગયેલા. એટલે આ પ્રકારની શક્તિઓ, અદ્રશ્ય શક્તિઓ ધીરુભાઈમાં હતી. એ વહીવટ પણ જાણતા હતા, પણ વહીવટ જાણતા હતા છતાં એમની ઉદારતા એમને નડી. એટલે કેટલાક કર્મચારી, કેટલાકની એક બે કર્મચારી એમને છેતરીને ઘણી ખોટ કરાવવામાં નિમિત્ત બન્યા. એટલે પ્રફુલભાઈ જાણે તો બધું કહી શકે, પણ એ સંકોચ કરે છે. પ્રફુલભાઈ જાણે છે અને એમને આશા પણ છે કે હર્ષભાઈ સાથે છે તો બહુ વાંધો નહીં આવે. આમ તો કટોકટી છે જ. સાચી વાત કહું તમને, કુમાર અને કવિલોક બંનેનો નિર્વાહ કરવામાં એમને ટકાવી રાખવો. વિકસાવવાની વાત તો જવા દો, એમને ટકાવી રાખવામાં પણ મદદ જોઈએ. એટલા હસબન્ડની, તમારી બધાની પણ જોઈએ. આ મનસુખભાઈ પણ એક શિક્ષણનું સામૂહિક ચલાવે છે કે વિમર્શ એ ખોટ કેવી રીતે ભરપાઈ કરે છે મને કહેતા નથી, પણ એ ચલાવી રાખે છે. 650 નકલ છાપે છે, ઉપર લખે પણ છે. આવા માણસો હોય છે જે અગવડ વેઠીને પણ પ્રવૃત્તિ કરે. આ કવિ સંમેલનની વિગત કે ફેસબુક પર આવી છે, એટલે હું તો ફેસબુક એવું કંઈ જાણતો નથી, જોતો નથી, પણ સાંભળવા મળે. કોઈકે ફેસબુકમાં લખેલું કે આ કવિઓ એટલા બધા છે કે ઓડિયન્સમાં બેસે અને એમાંથી કંઈક ઊભો થઈને આવે તો પણ વાંધો ના આવે. એટલે કવિઓ તો છે, જુઓ ના બેઠો છે. મારા હિસાબે સારો કવિ છે, એને ખોટું નથી લાગ્યું, નહીં તો જતો રહે. સારો ગીતકાર છે. એટલે બીજા પણ છે એવા. એટલે આવી મજાક પણ લોકો કરી શકે. એટલે બધાને ખબર છે કે ઓડિયન્સમાં તો 11-15 જ હોય, પણ તમે વધારે છો બધા. અને એક બાળક પણ છે, એનો અવાજ એમનાથી સંભળાતો નથી. મને અવાજ બહુ ગમે. સભાગૃહની શૂન્યતામાં એક બાળકનો અવાજ આવે ને, તાજગી ભરે, બહુ સારું લાગે. એટલે ધીરુભાઈ આમ છદ્મવેશી સમર્થ માણસ હતા. એમણે ઘણી અગવડો વેઠી વેઠીને છેક ઊંચા પદ સુધી યુનિવર્સિટીમાં થયા. કોઈથી ડરે નહીં ને કોઈને ડરાવે પણ નહીં. પણ એમણે આ કુમારનું સંચાલન સરસ કર્યું. માણસો પર વધારે પડતો વિશ્વાસ મૂક્યો, એની મુશ્કેલી પણ વેઠી.
મુશ્કેલી ચાલુ જ છે. પ્રફુલભાઈ ક્યારેક ખુલ્લે આમ વાત કરવી જોઈએ શું શું મુશ્કેલી છે, તો આમ તમારામાં કેટલાક મિત્રો એવા હશે કે જે મદદરૂપ થાય. એટલે આવતા વર્ષે આવો કાર્યક્રમ કરો, બધા કરશો જ. પ્રફુલભાઈ ને હર્ષભાઈ પ્રસાદ પણ ઉત્સાહ ધરાવે છે. હાર્દિક તો ધીરુભાઈને બરોબર સાચો. આ કુણાલ પણ મદદ કરે છે માઇક ગોઠવવા મને બધા. એ વાહ પણ બરોબર યોગ્ય જગ્યાએ કરે છે. એ સંગ્રહ થયો એના સંગ્રહ જ નથી થયો. તમારામાં કોઈ પ્રકાશક સાથે સંબંધ ધરાવતા હોય તો એનો સંગ્રહ થાય. મેં પેલા કાવ્યના પ્રકાશન માટે જ પ્રકાશન શરૂ કરેલું, પણ કાવ્ય સંગ્રહ વેચાતા જ નથી. કવિઓ પોતે છાપે અને ભેટ આપે એ જ ઉપાય છે. ભાવ વિપણી જ કરશે. અને બેનસિંહને બેસાડ્યા છે એટલે જતા હતા તમે અહીં બેસાડ્યા નથી બેસાડ્યા. એટલે એ પણ ઠપકો નહીં આપે. ભલે ખોટ ખાઈને કાવ્ય સંગ્રહ છાપે, છાપવા દે. આ ચાંદી તો નહીં વેચે, સરસ છે. મેં ખોલીને જોયો કે ચંદ્રક કેવો છે, સારો લાગ્યો મને. એટલે એ છે એમ સાચવી રાખો. આ જયંતભાઈ એકવાર મેં એમને ઠપકો આપ્યો. વારંવાર કોઈ જ્ઞાનપીઠ બોલે તો મને જરા વિચિત્ર લાગે. પણ તમે કહો કે કુમારચંદ્ર વિજેતા તો વાંધો નહીં લો. એ અમારા જમાનામાં તો સૌથી વધારે પ્રતિષ્ઠા કુમારચંદ્રની હતી. અને બહુ શોખથી બનાવતા. ચાંદીનો હોય સરસ, એની આકૃતિને બધું સારું. એટલે મારા પત્નીએ વચ્ચે કહ્યું કે આ સોનાના જે ચંદ્રકો છે બધા ઓગાળી દો. એટલે મેં કોઈ ઓગાળી દે પણ કુમારચંદ્રક રહેવા દીધો. બહુ સુંદર છે. અને એ આમ તો એક જ સામયિકમાં પ્રગટ થયેલી રચનાઓ ઉપર ચંદ્રક અપાય, જેની માત્ર કુમારમાં. અને મને ચંદ્રક મળે ત્યારે તો 7 જ છપાઈ હતી. 12 ને બધું આમ તો 12 છાપી શકે, પણ 7 ઉપર ચંદ્રક મળે એ સાથે સારી છે એવું મને આજે પણ લાગે છે. એ બધી છંદોબદ્ધ રચનાઓ પ્રભુભાઈએ કહ્યું તેમ એક તો સામયિક એવું હોવું જોઈએ કે છંદને માને અને છંદમાં બંધાયેલી રચનાઓ રજૂ કરે. તો કુમારે કરે છે. ને કવિ લોકો આ મોકળાશ આપે છે. કવિ લોકમાં લાંબી રચનાઓ પણ છપાય અને ચાલે છે. રાજેન્દ્ર શાહ અડધો ટકો વ્યાજ વધારે કેમ મળતું હતું. એમાં એક બેંકમાં 25 લાખ મૂક્યા કે ગયા. પૈસા તો હતા, શું કરો તમે? સંસ્થાઓ ટકાવવા માટે બધી જે ગણતરી કરીએ. એટલે આવી બધી અગવડો વચ્ચે પણ હર્ષભાઈ જેવા વહીવટદારો એમની ગજબમાં જણાવ્યું છે કે વહીવટમાં આવી તમારે વગદાર નહીં, વ્યવહાર બોલ્યો કશું ન હોય ત્યારે છેવટે વ્યવહાર પણ એ વહીવટના માણસ છે. અને મને કવિતાનો જે સૌથી વધારે પુરસ્કાર મળે છે હર્ષભાઈ પાસે જ મળે છે. સદા સર્વદા કવિતા. બીજી વાર કવિતા મેં કોઈ ગાળું તો થઈ ગયું છે, ભલે થઈ. 2-3 વાર મને એમને બોલાવ્યો. મને એકલા નહીં, તમારામાંથી ઘણાને બોલાવેલા છે. આ બહેનો આવી ગયેલી છે બાકી બંને આ બહેનો એ સદા સર્વદા કવિતામાં પાસ થયેલી છે એટલે સહેલાઈથી પ્રવેશ મળ્યો. બંનેને વાંચતા બોલતા આવડે છે અને યાદ કેવી રીતે રહેવી એ પણ તમને આવડે છે. ઉત્સાહ પણ છે અને સાડી પહેરી છે પણ સારી છે. હવે તો પુરસ્કાર મળે તો બીજી વધારે સારી સાડી વાળી. બહેનોને જો પુરસ્કારમાં સારી લાગી
સારી આપી છે. તો ધીરુભાઈને યાદ કરવા માટે ઘણા કારણો છે. દરેકના પોતપોતાના કારણો હશે અને હજુ તો યાદ આવશે. કોઈ વ્યવસ્થિત લખે ને એમના જીવન વિશે તો ઘણું બધું નીકળે એમાંથી. એમની દીકરી પણ ઘણી તેજસ્વી અને અમેરિકામાં કામ કરે છે, મીડિયામાં છે, એટલે રસ લે છે. સારું છે. તો જયંતભાઈ પણ કાળજી રાખશે ધીરુભાઈની સ્મૃતિને ટકાવી રાખવામાં. પણ પ્રવૃત્તિશીલ છે અને શિક્ષણના તંત્રમાં ઘણા સક્રિય છે. આવતી સાલ પણ મોટે ભાગે એ સંચાલક હશે. આમ તો સંચાલક તરીકે ખ્યાતિ તો શ્વેતની છે. આજે સારી બુદ્ધિ રચનાઓ એમની સારી છે. આ ગોપાળની વખતે હું બહાર ગયો હતો એટલે બીજું જે તે સાંભળી પહેલી રહી ગઈ તો વાંચવા આપશે તો વાંચીશું. ભાવેશ તો કદી ચાલતા એને આવડતું દોડે જ છે. એ ગઝલ સંભળાવવા દોડે છે.